હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સમોસાની રેસીપી. એકદમ ક્રન્ચી અને ખસ્તા બનીને રેડી થશે. તો તેના માટે મેં અહીંયા લીધેલું છે લોટ બાંધવા માટે, એના ઉપરના પડ બનાવવા માટેનું લોટ બાંધવાનો છે. તેના માટે મેં અહીંયા તેલ, અજમો, હિંગ, મીઠું લીધેલા છે અને મૂળ માટે તેલ લીધેલું છે. અને મેં અહીંયા મેંદાનો લોટ લીધેલો છે. એમાં આપણે સરસ તેલ નાખવાનું. તેલથી સરસ ક્રિસ્પી થાય છે, એટલે તેલનું મોણ આપણે આપવાનું છે, થોડુંક મુઠ્ઠી પડતું. અને સહેજ અજમો નાખેલો છે, હિંગ નાખેલું છે, મીઠું નાખીને જરૂર મુજબ પાણી એડ કરીને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે. કડક ના હોય એવો, રોટલી કરતાં પરોઠા જેવો લોટ આપણે રેડી કરવાનો છે. આનો રોટલી કરતાં થોડો કડક એવો, પણ વણવામાં તકલીફ પડે એવો કડક નહીં. એ રીતે આપણે એક આટો બનાવી લેવાનો છે. તમે જોઈ શકો છો કે અમે લોટ બાંધીને રેડી કરી લીધો છે. આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. ત્યાર પછી મેં અહીંયા 200 ગ્રામ વજનમાં બટાકા લીધેલા છે. તેને મેં બાફીને કુકરમાં મીડિયમ ગેસ ઉપર 3 સીટી વગાડીને બાફીને આ રીતે મેશ કરી લીધેલા છે. અને એનો મસાલો બનાવવા માટે મેં અહીંયા આદુ, મરચાં, ધાણા, લીલા સૂકા ધાણા, ત્યાર પછી હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું અને લીંબુ અને થોડો ખાંડ અડધી ચમચી લીધેલી છે. અને ત્યાર પછી પહેલાં આપણે આ મિક્સર જારમાં આદુ, મરચાં અને ધાણા છે એને આ રીતે અધકચરું વાટી લેવાનું છે. એની અંદર તમે કરી પત્તા એડ કરશો તો બી સરસ ટેસ્ટ આવે છે, તે ઓપ્શનલ છે. ત્યાર પછી આમાં મેં અહીંયા એક કડાઈ લીધેલી છે. તેની અંદર મેં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. અને તે ગરમ થઈ ગયું એટલે એમાં મેં આદુ, મરચાં અને ધાણાને અધકચરા પીસી લીધા હતા. સૂકા ધાણાને તેને પહેલાં એડ કરેલા છે. તેમાં હળદર, હિંગ એડ કરી દીધા હતા. અને તેમાં અંદર પછી મેં બાફેલા બટેકા મેશ કરીને લીધેલા છે, તેને આપણે એડ કરી દેવાના છે. અને થોડીવાર તેલમાં આને કૂક થવા દેવાના છે બટેકાને. અને આની અંદર આપણે મીઠું, લીંબુ અને થોડી અડધી ચમચી જેટલી સાકર એડ કરીને આ રીતે આપણે બટાકાનો મસાલો રેડી કરી લેવાનો છે. બધા મસાલા, ગરમ મસાલો એડ કરી દઈને, બધા મસાલા એડ કરીને આ રીતે થોડીવાર એને મેશ થવા દેવાનું છે. ત્યાર પછી મેં જે ધાણા લીલા લીધા છે તેને એડ કરીને આ રીતે સરસ મિક્સ કરી લેવાના છે. અને આપણો આ મસાલો રેડી થઈ ગયો છે સમોસાનો. અને ત્યાર પછી આપણે જે લોટ બાંધેલો છે તે હવે સરસ રેડી થઈ ગયો છે સમોસા વણવા માટે. આ મેં આ રીતે આખી એક આપણે રોટલી મોટી બનાવી લેવાની છે. અને ત્યાર પછી આપણે આ રોટલીને વચ્ચેથી એક કાપો પાડી દેવાનો છે. મેં અહીંયા પીઝા કટરની મદદથી એને વચ્ચે મેં અહીંયા કાપો પાડી લીધેલો છે અને અડધી કરી લીધી છે. અને આ રીતે ચમચીથી આપણે એક બાજુ પાણી લગાવી અને આ રીતે આપણે કોન જેવો શેપ કરવાનો છે રોટલીનો. ત્યાર પછી ચમચીની મદદથી આપણે જે મસાલો બનાવ્યો છે એને આ રીતે થોડો અંદર સરસ પ્રેસ કરીને ભરી લેવાનું છે સમોસું. અને ઉપરની બાજુ જે આ રહે ત્યાં આપણે પાણી લગાવીને થોડું અને એને પેક કરી દેવાનું છે. આ રીતે તમે આમાં જોઈ શકો છો વિડીયોમાં તે રીતે. અને આપણું આ સમોસું બનીને અહીંયા ભરાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે બધા સમોસાને આપણે ભરી લઈશું. અને ત્યાર પછી આપણે એ બધા સમોસાને ઓઇલમાં ફ્રાય કરશું. આ રીતે આપણે કોન શેપ બનાવીને અંદર આપણે મસાલો એડ કરી લેવાનો છે ચમચીની મદદથી. આ ઇઝી ટેકનિક છે સમોસા બનાવવાની, વળવાની. અને આ રીતે સરસ તમે જોઈ શકો છો કે બધા સમોસાને આપણે રેડી કરીશું. અને આ રીતના મેં ભરીને બધા સમોસા અહીંયા રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે બધા સમોસા ભરાઈ જાય એટલે એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેમાં આપણે મીડિયમ ગેસ ઉપર અને તે થોડું તેલ આવી જાય એટલે આપણે આ સમોસાને તેમાં ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા સમોસા ભરીને રેડી કરી લીધેલા છે. અને આ કઢાઈમાં હવે મેં તેલ ગરમ કરવા રાખેલું છે, તે આવી ગયું છે, તેલ આપણું ગરમ થઈ ગયું છે. એટલે આપણે આની અંદર 2 સમોસા આપણે એડ કરીને એને એકદમ
તેલ આવી જાય ત્યાર પછી આપણે ધીમો જ ગેસ રાખવાનો છે. સાવ ધીમા ગેસ ઉપર આને આપણે ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સમોસાને ફ્રાય કરી લેવાના છે સરસ. બેઉ બાજુ ધીમે ધીમે ફેરવતા જરાની મદદથી. અને તમે જોઈ શકો છો કે હવે લગભગ આપણા સમોસા તળાઈ ગયા છે, ફ્રાય થઈ ગયા છે ઓઇલમાં. અને આ રીતે આપણે બધા સમોસાને રેડી કરી લેવાના છે ઓઇલમાં ફ્રાય કરીને. તમે જોઈ શકો છો કે સરસ ગોલ્ડન બ્રાઉન બનીને અને એકદમ ખસ્તા તૈયાર થયા છે. અને આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.